નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતમાં રાષ્ટ્રવાદ વિશે અભ્યાસ કરીએ છીએ. બરાબર. એમાં રાષ્ટ્રવાદની ભાવના છે, એ ભાવનાને જગાડવાના જે પરિબળો છે, એ પરિબળોનો આપણે અભ્યાસ કરી ગયા કે એ જે પરિબળો હતા એના કારણે ભારતની અંદર જે રાષ્ટ્રવાદનો જે ભાવ છે એ ઉદ્ભવેલો. અને એ રાષ્ટ્રવાદના જે પરિબળો હતા એમાં રાજકીય, આર્થિક, વાહન અને સંદેશાવ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય અને ભારતમાં સાંસ્કૃતિક વારસો, આ બધા પરિબળો જે છે એને ભારતની અંદર રાષ્ટ્રવાદને જે છે એને એ પરિબળોને કારણે જે દેશના નાગરિકો છે એને અંદર એક રાષ્ટ્રભાવ પેદા થયેલો. ત્યારબાદ આગળનો જે મુદ્દો છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જે સ્થાપના કરવામાં આવી હતી, એ એક રાજકીય લેવલની કામગીરી હતી. તો એ હિન્દી રાષ્ટ્રીય મહાસભા અથવા તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે, એની જે સ્થાપના થઈ એ કોને કરી, શા માટે કરી અને એની અંદર જે કામ કરનાર જે વ્યક્તિઓ છે એને કેવા કેવા પ્રકારની કામગીરી કરેલી, એમાં વિસ્તારથી જોઈએ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલાક પ્રાદેશિક સંસ્થાનોનો પણ ફાળો હતો. તમે તો હિન્દી મહારાષ્ટ્રીય મહાસભાની જે સ્થાપના થઈ, બરાબર, તો એના ઉપર ઉપલા જે પરિબળ આપણે જે મેં તમને વાત કરી કે રાજકીય, આર્થિક, વાહન અને સંદેશા વ્યવહાર, ત્યારબાદ શિક્ષણ અને સાહિત્ય અને ભારતમાં સાંસ્કૃતિક વારસો, આપણે 6 આ પરિબળો પડ્યા હતા. એ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં એક મહત્ત્વનો ભાગ ભજવેલો. એ સિવાય કેટલીક પ્રાદેશિક એટલે અલગ અલગ પ્રદેશ ક્ષેત્રે જે સંસ્થાઓ જે છે એનો પણ આ સંસ્થાની સ્થાપનામાં મહત્ત્વનો ફાળો હતો. આ સંસ્થાઓ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. આ જે સંસ્થાઓ તેને શું કર્યું, રાષ્ટ્રીય જે મહાસભા છે એની સ્થાપના એટલે એને સ્થાપિત કરવા માટેની એક ભૂમિકા એટલે આખું માળખું તૈયાર કરેલું. તમને એક કોષ્ટકમાં જાણવા જેવી એક બાબત છે, એ થોડુંક જાણી લઈએ કે હિન્દી મહારાષ્ટ્રીય મહાસભા અગાઉના પ્રાદેશિક સંગઠન એટલે જ્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના નહોતી થઈ એ પહેલાં ઘણા બધા એવા પ્રાદેશિક એટલે અલગ અલગ પ્રદેશોની અંદર જે કાર્યરત હતા સંગઠનો, એના તમને નામ આપ્યા છે. તો એમાં કયા કયા સંગઠનો હતા? તો પહેલું છે એમાં બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી, જે કોલકાતાની એટલે કલકત્તાની અંદર આવેલી હતી. બરાબર. એ સમયે જ્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભા નહોતી પણ એ પહેલાં બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી હતી અને એ પણ આ એક રાજકીય લેવલે કામગીરી કરતી હતી. ત્યારબાદ બોમ્બે એસોસિએશન મુંબઈ એટલે બોમ્બે એસોસિએશનની જે સંસ્થા હતી એ મુંબઈની અંદર કાર્યરત હતી. ત્યારબાદ મદ્રાસ નેટિવ એટલે ચેન્નાઈ, અત્યારે હાલમાં એને આપણે ચેન્નાઈ કહીએ છીએ, એ સમય દરમિયાન મદ્રાસના નામથી ઓળખાતું. ત્યારબાદ સાર્વજનિક સભા જે પુણેની અંદર આવેલી હતી, સાર્વજનિક સભા નામની જે પ્રાદેશિક સંસ્થા હતી એ પુણેની અંદર આવેલી. ત્યારબાદ ઇન્ડિયન એસોસિએશન જે કોલકાતાની અંદર આવેલું. એટલે આવી બધી જે અલગ અલગ જે સંગઠનો હતા એ સંગઠનો પણ એક રાજકીય લેવલે કામગીરી પોતાની કરતા હતા. પરંતુ ત્યાર પછીના સમયગાળા પછી આ જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે છે એની સ્થાપના થઈ અને એ પછીનું જે પરિવર્તન આવ્યું, બરાબર, આપણે એની વાત કરવાની છે. સર એલન ઓક્ટેવિયન હ્યુમ એટલે AO હ્યુમ, યાદ રાખજો આ નામ, AO હ્યુમ અથવા તો એનું પૂરું નામ છે સર એલન ઓક્ટેવિયન હ્યુમ નામના નિવૃત્ત અધિકારી, અંગ્રેજ અધિકારી, તો એને ખાતરી થઈ કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાવ એટલું સલામત નથી. એટલે એને ખબર પડી ગઈ કે બ્રિટિશ સામ્રાજ્ય છે એટલે અંગ્રેજોનું જે સામ્રાજ્ય છે બ્રિટનવાળાનું, એ સામ્રાજ્ય ઉપરથી જે દેખાય છે વાસ્તવિક રીતે એ એટલું સલામત નથી. કારણ કે એમને લાગતું હતું કે હવે ધીરે ધીરે આપણે અહીંયાથી જવાનો વારો આવશે તો આપણે એનામાંથી હિન્દ છે એને મુક્તિ આપવી પડશે. એને એટલે જે સત્તા છે એ સલામત દેખાતી નહોતી. કોને? અંગ્રેજ અધિકારીને. તેઓ માનતા કે જનતામાં ફેલાયા અસંતોષને ઘટાડવામાં નહીં તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટનાઓ ફરીથી બનશે. એટલે એમને શું, એ માનતા
કે જનતાની અંદર અંગ્રેજો પ્રત્યેનો જે રોષ ફેલાણો છે એ રોષ અથવા તો જે અસંતોષ છે એનાથી સંતોષ નથી અંગ્રેજોથી, તો 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એવી ને એવી ઘટના જો ફરી વખત બનજો, આમની માથેથી જે અસંતોષનો જે ભાવ પેદા થયો છે એ દૂર કરવામાં નહીં આવે હિન્દુઓ પર, ત્યાં સુધી ફરી વખત જે 1857ના સંગ્રામની જે ઘટના બની એ ફરી વખત બની શકે તેમ હતી એવું એમને લાગતું હતું. આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. એટલે આ જનતાનો જે આક્રોશ હતો અંગ્રેજો પ્રત્યેનો, તો એને કેવી રીતે રોકવો? તો આ જે A.O. હ્યુમ હતા, બરાબર, સર એલન ઓક્ટેવિયન હ્યુમ, એમણે એક બંધારણીય સંસ્થા એટલે બંધારણીય રીતે આખું કાયદાકીય રીતે અને પોતાના નિયમોને આધીન ચાલે એવી સંસ્થા સ્થાપવાનો એમનો વિચાર આવેલો. તત્કાલીન વાઇસરોય ડફરીન, એ સમયના વાઇસરોય કોણ હતા? ડફરીન ને સમજાવ્યા કે આ રીતની આપણે એક કામગીરી કરવી જોઈએ. નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયે પણ ટેકો આપ્યો. એટલે આ જે વિચાર નિવૃત્ત અધિકારીને આવ્યો તો એને એ વિચારનો ટેકો જે છે એ સમયના જે વાઇસરોય હતા ડફરીન, એને પણ ટેકો આપ્યો કે હા તમે આ જે સંસ્થા છે અથવા તો બંધારણીય સંસ્થા છે એ સ્થાપો એમ. A.O. હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. એટલે આ હ્યુમ જે અંગ્રેજ અધિકારી હતા એમના પ્રયત્નોથી ડિસેમ્બર મહિનામાં 1885ની અંદર આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એની સ્થાપના કરવામાં. એટલે ખાસ યાદ રાખજો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો તમે લખી લો કે ડિસેમ્બર 1885ની અંદર હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવેલી. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમચંદ્ર બેનર્જીના પ્રમુખપદ અને તેનું પ્રથમ અધિવેશન મળેલું. એટલે આ જે મહાસભા જે છે એની પ્રથમ બેઠક, એટલે આ માનો કોઈ સભા બોલાવવાની અથવા તો કોઈ સંસ્થાની સ્થાપના થઈ ગઈ તો એના માટેની કોઈ જગ્યા જોઈએ તો એના માટે શું કર્યું કે મુંબઈની જે ગોકુળદાસ તેજપાલ જે સંસ્કૃત પાઠશાળા હતી ત્યાં 28મી ડિસેમ્બર 1885ના રોજ અને એ સમયના વ્યોમચંદ્ર બેનર્જી એટલે એના પ્રમુખ તરીકે કોઈ સભા ભરાય તો એનો પ્રમુખ હોવો જરૂરી છે. તો એના પ્રમુખ તરીકે વ્યોમચંદ્ર બેનર્જીને નિમવામાં આવ્યા અને એ પ્રથમ અધિવેશન હતું, બરાબર. એટલે પ્રથમ અધિવેશન છે 1885ની અંદર 28 ડિસેમ્બરના રોજ ભરાણું. તમને જો બાજુની અંદર તમને ફોટો આપ્યો છે વ્યોમચંદ્ર બેનર્જી, આ જે વ્યક્તિ હતા એ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ હતા. તમને ક્યારેક પ્રશ્ન એવો પૂછે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો તમે લખી શકો વ્યોમચંદ્ર બેનર્જી. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓ હાજરી આપી. એટલે ભારતના અલગ અલગ પ્રદેશોમાંથી 72 જેટલા પ્રતિનિધિઓ હતા. એટલે અલગ અલગ પ્રદેશના પ્રતિનિધિ હોય ને તો એમાંથી બધા પ્રતિનિધિઓમાંથી 72 પ્રતિનિધિઓ હતા. એમને આ પહેલી જે સભા ભરાણી એની અંદર અથવા તો અધિવેશન ભરાણું એમાં હાજરી આપી એટલે હાજર રહ્યા હતા. તેમાં દાદાભાઈ નવરોજ, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કે.ટી. તેલંગણ, દિનશા બાદશાહ વગેરે મુખ્ય આગેવાનો હતા. એટલે આ જે અધિવેશન ભરાણું એમાં જે વ્યક્તિઓ હતા એમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કે.ટી. તેલંગણ, દિનશા બાદશાહ વગેરે આ એક મુખ્ય આગેવાનો ગણી શકાય, જેને આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અંદર એમને સારું એવું પોતાનું વર્ચસ્વ એમને જમાવેલું. એટલે મુખ્ય નેતાઓની અંદર આ લોકોની ગણતરી થતી હતી. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ. એટલે દેશની કે જે કંઈ સમસ્યાઓ હતી અંગ્રેજ શાસન સમયમાં તો એ બધી જ સમસ્યાઓ ઉપર ચર્ચા એટલે વાતચીતો થયા બધા વચ્ચે. જો તમને એક ચિત્રમાં બતાવ્યું છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે કોંગ્રેસ જેને આપણે કહીએ છીએ એનું પ્રથમ અધિવેશન બોલાણું ત્યારે મુંબઈમાં 1885માં, અને એ સમયે હાજર રહેલા જો બધા જ જે પ્રતિનિધિઓ છે એની આખો એક તસવીર એટલે ફોટો આપણને બતાવવામાં આવ્યો છે કે આ બધા જે વ્યક્તિઓ હતા, બરાબર, એ વ્યક્તિઓ બધાએ પ્રથમ અધિવેશનની અંદર હાજરી આપેલી. ત્યારબાદ બીજું અધિવેશન જે કોલકાતાની અંદર ભરાણું, બરાબર,
અને એના પ્રમુખ કોણ હતા? દાદાભાઈ નવરોજી. અને આ અધિવેશન ક્યારે ભરાણું? 1886ની અંદર. અને એની અંદર 432 જેટલા સભ્યો હાજર રહેલા. એટલે જ્યારે પહેલું અધિવેશન 1885ની અંદર ભરાણું, બરાબર, અને એના પ્રમુખ હતા હેમચંદ્ર બેનર્જી. ત્યારબાદ બીજા વર્ષે જે બીજું અધિવેશન બોલાવવામાં આવ્યું એ ક્યાં બોલાવવામાં આવ્યું હતું? કોલકાતાની અંદર. અને એના પ્રમુખ તરીકે દાદાભાઈ નવરોજીની નિમણૂક કરવામાં આવી હતી. અને એ ક્યારે? 1886ની અંદર. દર વર્ષે આ અધિવેશન ભરાતું. અને એની અંદર સભ્યો કેટલા હાજર હતા? 432. તો પહેલા અધિવેશનની અંદર 72 જ પ્રતિનિધિઓ હાજર હતા, જ્યારે બીજા અધિવેશનની અંદર 432 પ્રતિનિધિઓ જે છે એ હાજર હતા. ત્યારબાદ ત્રીજું અધિવેશન જે મદ્રાસની અંદર, મદ્રાસ એટલે હાલનું આપણું જે ચેન્નાઈ છે, અને એ સમયે આ મદ્રાસ નામથી ઓળખાતું, એટલે અત્યારે મદ્રાસ જે છે એ ચેન્નાઈના નામથી ઓળખાય છે. એટલે ત્રીજું અધિવેશન મદ્રાસની અંદર એટલે ચેન્નાઈની અંદર ભરાણું. અને એના પ્રમુખ કોણ હતા? બદરુદ્દીન તૈયબજી. અને ક્યારે ભરાણું? 1887ની અંદર. અને એની અંદર 607 પ્રતિનિધિઓ છે હાજર રહેલા. એટલે તમે જો જેમ જેમ અધિવેશનો વર્ષે વર્ષે ભરાતા ગયા એમ સભ્યોની જે સંખ્યા છે એમને વધારો થતો હતો. એટલે આનું એક પરિણામ શું આવ્યું હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પછી? કે જે પ્રતિનિધિઓ અને લોકો છે આની અંદર જોડાવા લાગ્યા. એટલે આનું જે વર્ચસ્વ છે એ વધવા લાગેલું. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી એટલે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એનો પ્રથમ તબક્કો જે 1885થી લઈ અને 1905 એટલે 20 વર્ષનો જે સમયગાળો છે, તો એ સમયગાળા દરમિયાન હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે તો એને કેવા કેવા પ્રકારની કામગીરી આ 20 વર્ષના સમયગાળાની અંદર કરી ભારતના લોકો માટે, તો એ જોઈએ કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. એટલે બંધારણનું જે છે એ ઘડવાની એની કામગીરીથી, જેથી કરીને એ નિયમો પ્રમાણે આખું જે છે એ વહીવટીતંત્ર અને રાજકીય ક્ષેત્ર છે એ ચાલે. મહાસભાએ સરકાર સમગ્ર રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. એટલે આ મહાસભા હતા એને શું કર્યું? અંગ્રેજ સરકાર હતી, કારણ કે આપણી ઉપર અંગ્રેજો શાસન હતું, એટલે આપણે એને સમક્ષ રજૂઆત કરવી પડતી. એટલે શું કર્યું? રાજકીય હકો માગ્યા કે અમને રાજકીય લેવલે અમને સ્થાન આપો, બરાબર. ત્યારબાદ આર્થિક અને સામાજિક વિકાસ, અમારા દેશનો જે છે આ આર્થિક વિકાસ થાય અને સમાજનો પણ વિકાસ થઈ શકે એવી માંગણી. ત્યારબાદ શૈક્ષણિક પ્રગતિ, અને અમારું જે શિક્ષણ છે એમાં પણ પ્રગતિ, હવે ધીરે ધીરે શિક્ષણ પણ અમારું વધે એ માંગણીઓ છે એ અંગ્રેજ સરકાર સમક્ષ મૂકી હતી. પરંતુ એ જે માંગણીઓ છે એ અંગ્રેજોએ સ્વીકારી નહીં, એ માન્ય રાખી નહીં. આ માંગણીઓએ ભવિષ્યની જે લડત માટે મજબૂત પાયો નાખ્યો. એટલે આ માંગણીઓ જે છે એ સ્વીકારી નહીં, એટલે ભવિષ્યની અંદર કે હવે પછીના સમયગાળાની અંદર જે લડત થવાની હતી એનો મજબૂત પાયો નખાઈ ગયા. કારણ કે આ બાબતો જે છે એ બધા જ નાગરિકોને લાગુ પડતી હતી, પરંતુ એ બાબતોએ અંગ્રેજ સરકાર સ્વીકારવા રાજી નહોતો. એટલે શું થયું? લોકોને હવે લાગ્યું કે આ જે છે અંગ્રેજ સરકારે આપણી માંગણીઓ સ્વીકારશે નહીં, તો એની સામે જો લડત કરશું તો જ આપણે એમાં ફાવશું એમ, અથવા તો આપણને એમાં સફળતા મળશે. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવી. તમે જો આ જે સરકારી નોકરીઓમાં છે હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, એટલે જે અંગ્રેજ સરકારી નોકરીઓ છે તો એની અંદર હિન્દીના લોકો છે, એટલે હિન્દીની જે પ્રજા છે એમને નોકરીની અંદર વધારે પ્રમાણમાં લેવા. એ સિવાય લશ્કરી અને મુલકી ખાતાઓ, એટલે લશ્કરની અંદર પણ હિન્દીઓની જે છે એ ભરતી કરવી, અને મુલકી ખાતાઓ એટલે વહીવટી ખાતાઓ છે, બરાબર, અલગ અલગ ક્ષેત્રના, તો તેમાં પણ જે છે એ ખર્ચ ઘટાડવો, બરાબર. ત્યારબાદ ખેડૂતોને દેવામાં રાહત આપી, એટલે ખેડૂતો પર જે દેવું છે એમાં પણ રાહત આપી. તો ગૃહ ઉદ્યોગને સજીવન કરવા, એટલે ગૃહ ઉદ્યોગ એટલે ઘરની અંદર રહે અને જે વસ્તુઓ બનાવે છે અને પોતાનું જે છે એ ગુજરાન ચલાવતા હોય, તો એ જે એ ફરી વખત સજીવન કરવા. કારણ કે અંગ્રેજ સરકાર છે એને આખું ગૃહ ઉદ્યોગ છે એ ભાંગી નાખ્યું હતું આપણું, કારણ કે બધી કાચી વસ્તુઓ છે એ સસ્તા દરેથી લઈ અને પોતાના દેશમાં લઈ જતા અને ત્યાંથી બનાવી અને પાછું વધારે ભાવથી અહીંયા વેચતા ભારતની અંદર, એટલે આપણો ગૃહ ઉદ્યોગ છે એ ભાંગી પડ્યો હતો. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાસભ્ય ગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા
તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી જેવા ઠરાવ પર પસાર કરવામાં આવ્યા હતા. એટલે મહાસભા છે એને કેન્દ્રીય તેમજ પ્રાંતિક એટલે કેન્દ્ર લેવલ એટલે આખા ભારત લેવલે અને સિવાય અલગ અલગ પ્રાંતોની અંદર એટલે અલગ અલગ જે વિસ્તારો છે પ્રદેશો એની અંદર ધારાગૃહોનો જે વિસ્તાર કરીને એમાં 50% સભ્યો છે. આખી જે ધારાસભા અને કેન્દ્રીય સભા એમાં 50% જે સભ્યો છે એ ચૂંટાયેલા રાખવા. કારણ કે પહેલાં શું હતું, બધા ડાયરેક્ટ આવતા હતા, જે અંગ્રેજો ધારે એ વ્યક્તિઓને એની અંદર રાખતા. પરંતુ હવે શું, ચૂંટાયેલા વ્યક્તિઓ કે જે ચૂંટાયેલા આવે તો એ વ્યક્તિ કેવો હોય કે એ લોકોની અંદર એ પોતાનું સ્થાન છે એ ધરાવતો હોય, એને લોકો બધા એને ચાહતા હોય, એની ચાહના છે એ લોકોની અંદર હોય, બરાબર, એનું બધા માયને. તો એવા વ્યક્તિઓ છે એમાં 50% એવા વ્યક્તિઓની ચૂંટણી કરો કે જે લોકો દ્વારા ચૂંટાઈને આવતા એવા વ્યક્તિઓને એમાં રાખો. અને શક્ય તેટલી જે કારોબારી એટલે વહીવટી કામગીરી છે તે એ ધારાસભાને જવાબદાર બનાવી, બરાબર. ધારાસભા છે એને અનુલક્ષી અથવા એને ધ્યાનમાં રાખી અને કરવી. આ બધા ઠરાવો છે એ સમય દરમિયાન પસાર કરવામાં આવેલા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય પર આપતા કાયદાઓ પસાર કર્યા. મહાસભા છે એને રજૂઆત કરેલી કે સરકાર જે છે એ અખબારો પર નિયંત્રણો દૂર કરે, એટલે જે છાપાઓનું જે પર નિયંત્રણ જે મૂક્યું હતું એ નિયંત્રણ દૂર કરી લે, એ નિયંત્રણ છે એ લઈ લે એના ઉપરથી, અખબાર એટલે છાપા ઉપર. ત્યારબાદ વ્યક્તિઓને સ્વતંત્રતા આપવામાં આવે, વ્યક્તિ છે એ સ્વતંત્ર રીતે જીવન જીવી શકે એવી સ્વતંત્રતા આપવામાં આવે. ત્યારબાદ વાણી સ્વાતંત્ર્ય, લોકોને બોલવાનો જે છે એ પણ અધિકાર આપવામાં આવે. આ બધા કાયદા છે એ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પસાર કરેલા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી. તો જો મહાસભા જે છે એ શિક્ષિત વર્ગ એટલે જે ભણેલ ગણેલ વર્ગ હતો એની અંદર રાષ્ટ્રીય ચેતના એટલે રાષ્ટ્ર માટે કંઈક કરવાની જે એક ચિંગારી છે એ આ શિક્ષિત વર્ગની અંદર નાખી અને રાજકીય તાલીમ આપવામાં આવી. એટલે રાજકીય લેવલની જે તાલીમો છે એ પણ એમને આપવામાં આવી, જેથી કરીને રાજકીય લેવલે જોડાય. તેમાંથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના યોગ્ય નેતાઓ મળ્યા. એટલે આ જે નેતાઓને તાલીમ મળી અને ત્યારબાદ ભવિષ્યમાં અને એ પછીના સમયગાળા પછી જે સ્વાતંત્ર્ય સંગ્રામો થયા અને એમાં જે નેતાઓ મળ્યા આ પછીના સ્વાતંત્ર્ય સંગ્રામ ચલાવવા માટેના, તો એ જે છે એ નેતાઓનો પાયો છે એ આ સમય દરમિયાન નખાયેલો. ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ. એટલે ભાગલા પાડો અને રાજ કરોની જે અંગ્રેજોની નીતિ હતી, ડિવાઇડ એન્ડ રૂલ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. એટલે એ સમય દરમિયાન આ મહાસભાની જ્યારે સ્થાપના થઈ ત્યારે અંગ્રેજો શાસક હતા, બરાબર, એ સહાનુભૂતિ એટલે એના પ્રત્યે થોડુંક માન સન્માન રાખતા. પરંતુ થોડા સમય બાદ જ તેઓ વિરોધી બન્યા અને થોડો સમય ગયો અને ત્યારબાદ શું થયા, આ અંગ્રેજો છે એના મહાસભાના વિરોધી બની ગયા, કારણ કે એની કામગીરી જેવી હતી. કોંગ્રેસના અધિવેશનો શરૂઆત સરકારી અધિકારીઓ હાજર રહેતા. તમે જો આ અધિવેશનો જ્યારે ભરાતા તેમાં સરકારી અધિકારીઓ જે હતા એ હાજર રહેતા. પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. એટલે પાછળથી પછી સરકારે તેમને શું કર્યું, કોંગ્રેસના અધિવેશનની અંદર હાજરી આપવાનો જે છે એ પ્રતિબંધ મૂકવામાં આવે કે મહાસભા ભરે એમાં કોઈ સરકારી જે છે અધિકારી એ હાજર રહી શકશે નહીં. ગવર્નર જનરલ કરઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાઓ ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી. એટલે લોર્ડ કરઝન હતા એને શું કહ્યું, રાષ્ટ્રીય વિરોધી એટલે દેશના વિરોધમાં એને અમુક પગલાઓ ભર્યા અને એના કારણે જે લોકોના મત હતો, લોકોની જે આશાઓ હતી એની એને અવગણના કરી. તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. આ કરઝન હતો એને શું કર્યું, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે એને અપનાવેલી. અને ક્યારેક તમને પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય કે ભાગલા પાડો અને રાજ કરો આ જે નીતિ છે એ કોને અપનાવેલી, તો લોર્ડ કરઝન, બરાબર. અને એ ક્યારે, ઈસવીસન 1905માં, બરાબર. એટલે ઈસવીસન 1905ની અંદર ભાગલા પાડો રાજ કરો નીતિ જે છે એ લોર્ડ કરઝને જે છે એ અપનાવેલી હતી. બંગાળના ભાગલા 1905, એટલે બંગાળ છે આખું, અત્યારે બાંગ્લાદેશ ને પશ્ચિમ બંગાળ છે બંને અલગ છે, પરંતુ એ સમય દરમિયાન બધું ભેગું હતું, મોટું જબર બંગાળ હતું. એટલે બંગાળના છે એ ભાગલા પાડવામાં આવેલા. બંગાળ બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો.
આ બંગાળ હતો એ બ્રિટિશ હિંદનો, એટલે બ્રિટિશ શા માટે? કારણ કે બ્રિટનનું જે શાસન હતું અંગ્રેજોનું એ ભારત ઉપર હતું, એટલે એ બ્રિટિશ હિંદ ગણાતું એ વખતે. એટલે એ સમય દરમિયાન બંગાળ છે એ મોટો પ્રાંત હતો ભારત. તેમાં બિહાર, ઓરિસ્સા અને કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો હતો. બરાબર, બંગાળ તો એની અંદર બિહારના અમુક જે ભાગ છે, આપણું હાલનું જે બિહાર છે એના, અને ઓરિસ્સાના જે અમુક ભાગો છે એનો સમાવેશ પણ આ બંગાળની અંદર થતો. એટલે આ બંગાળનો પ્રાંત હતો મોટો હતો. તેની વસ્તી 7 કરોડ અને 80 લાખની હતી. આ બંગાળ રહ્યું એની વસ્તી કેટલી એ સમય દરમિયાનની વાત છે. બરાબર, 7 કરોડ અને 80 લાખથી વધુ હતી. આટલા મોટા પ્રાંતના વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેને વિભાજન કરવું જરૂરી હતું. અને શા માટેનું વિભાજન કર્યું? કે અંગ્રેજોએ એવો જે છે એ નિર્ણય લીધો કે પ્રાંત મોટો છે અને એનો વહીવટ કરવો છે એ મુશ્કેલ થઈ પડે. એટલે આવડા મોટા પ્રાંતનો વહીવટ એક જગ્યાએથી થઈ શકે નહીં, અને એના જો ભાગલા પાડવામાં આવે તો એનો યોગ્ય રીતે વહીવટ થઈ શકે એવું બહાનું બતાવી અને બંગાળના છે એ અંગ્રેજ સરકારે ભાગ પાડી દીધા. આમ છતાં પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશો અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. એટલે માનો કે આ મોટો પ્રાંત હતો એને ભાગ પાડી અને વહીવટ માટે સરળતા માટે 2 ભાગ કરવા પડ્યા. પરંતુ એમને શું કર્યું કે જે બિહાર અને ઓરિસ્સાના જે પ્રદેશો છે એ વહીવટી સરળતા ખાતર ભાગ અલગ કરી શકે એમ હતા, પરંતુ એમને શું કર્યું એમ ન, એ બંને પ્રદેશો છે એ અલગ કરવાને બદલે જે મુસ્લિમ બહુમતી, એટલે જે ભાગની અંદર મુસ્લિમોનું જે વધારે હતા જે પ્રદેશની અંદર, બરાબર, જ્યાં એમની બહુમતી વધારે હતી એવો પૂર્વ બંગાળનો ભાગ, એટલે આપણા હાલનું જે બાંગ્લાદેશ છે એ ભાગની, એને શું કર્યું, એને અલગ કરી દીધો. એટલે અલગ કરો એટલે શું થયું, બંને વચ્ચે વિરોધ ઊભો થઈ ગયો. બંગાળ તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. આ સમય દરમિયાન બંગાળ હતો એ સૌથી વધારે જાગૃત, કારણ કે ભણેલ ગણેલ વ્યક્તિઓ અને તત્વચિંતકો અને બધા જે વ્યક્તિઓ આવ્યા હતા એ બધા ક્યાં હતા? બંગાળના. તમે વ્યોમેશચંદ્ર બેનર્જીના બધા જે દાદાભાઈ નવરોજી, આ બધા જે નેતાઓ છે એને મહત્વનો ભાગ ભજવેલો. વાઇસરોય કર્ઝન મુસ્લિમ બહુમતીઓને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરી અને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. એ લોર્ડ કર્ઝન હતો એને શું કર્યું કે જે મુસ્લિમ બહુમતી, જે મુસ્લિમોનું વર્ચસ્વ વધારે છે તે ભાગ અલગ કરી નાખવામાં, અને એના કારણે શું થશે કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે કોમી એકતા જે સ્થાપિત થઈ હતી એ કોમી એકતા જે છે એને તોડવા માગતો હતો. અને એ કોમી એકતા તોડી અને રાજકીય જે જાગૃતિ બંને વચ્ચે સધાઈ હતી, તો એ આ બંને વચ્ચે ભાગલા પાડી દેવામાં અથવા અલગ કરી નાખવામાં આવે તો શું થાય, રાજકીય જાગૃતિ છે એમાં શું થશે, નબળી પડશે. કારણ કે બંને અલગ અલગ થઈ જશે તો બંને જ્યારે એકતા સમયે જે વર્ચસ્વ હતું તો એ અલગ થવાથી એનું વર્ચસ્વ ઘટી જશે. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. એટલે રાષ્ટ્રીય જે નેતાઓ હતા દેશના એ અને લોકો જે હતા એને સરકારનો ઈરાદો સમજી ગયા કે એ બંને, આ સરકાર જે છે એ આપણે હિન્દુ મુસ્લિમોને અલગ કરવા માગે છે. અને એ સમજ્યા બાદ આ યોજના જે દાખલ કરવામાં આવી હતી એનો ઉગ્ર વિરોધ લોકોએ જે છે એમને બધાએ વિરોધ કરેલો. ત્યારબાદ બંગભંગ આંદોલન. બંગભંગ એટલે બંગાળના જે ભાગલા કર્યા હતા એના વિરોધની અંદર જે આંદોલન થયું એને બંગભંગ આંદોલન તરીકે ઓળખીએ. બંગાળની એકતાને તોડનાર આ ભાગલાનો વિરોધ કરવા બંગાળમાં જાહેર સભાઓ, સરઘસો અને કાર્યક્રમો થયા. એટલે બંગાળની જે એકતા છે એ તોડવા માટે આ જે બંગાળના ભાગલા કરેલા તો એના વિરોધની અંદર બંગાળની અંદર જાહેર સભાઓ, એટલે બધા જ વ્યક્તિઓને ભેગા કરી અને સભાઓ બોલાવવામાં આવી. ત્યારબાદ સરઘસો એટલે રેલીઓ કાઢવામાં આવી. અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ, એટલે પત્રિકાઓ છે એ મોટા પ્રમાણની અંદર વહેંચવામાં આવી જેથી કરી લોકોને ખબર પડે. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથા એટલે વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. એટલે આ સમય દરમિયાન જે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય હતા એમની જે નવલકથા છે આનંદમઠ, એમાંથી વંદે માતરમ નામનું ગીત છે, એ ગીત છે એ આ જે આંદોલન થયું એનો એક નારો બની ગયો, અને ત્યાંથી જ આપણે વંદે માતરમનો જે છે એ ઉલ્લેખ થતો આવે. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનો અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. એટલે આ ગીત અને બધું જે ધીરે ધીરે લોકોનો જે છે એ જુવાળ વધવા લાગ્યો. લોકો આનો જે વિરોધ કરવા માંડ્યા
અને એના કારણે આખા દેશની અંદર જે રાષ્ટ્રીય ભાવનાનું જે મોજું હતું ફરી વળ્યું, એટલે એકતાની જે ભાવના હતી આખા દેશની અંદર ફેલાઈ ગઈ. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસે બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં, એટલે જ્યારે બંગાળના જ્યાં ભાગલા કરવામાં આવ્યા ત્યારે એ જે દિવસ હતો બંગાળના ભાગલા કર્યા એ દિવસને એ સમય દરમિયાન શોક દિન તરીકે ઉજવવામાં આવતો. યાદ રાખજો, ક્યાંક પ્રશ્ન પૂછાય કે બંગાળના જે ભાગલા કર્યા એ દિવસને કયા દિન તરીકે ઉજવવામાં આવતો, તો શોક દિન તરીકે ઉજવવામાં આવતો. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી, એટલે બંગાળ આખો પ્રાંત છે ત્યાં હડતાલો પાડવામાં આવી, એટલે બધા પોતાના ધંધાઓ અને જે નોકર એ બધા ત્યાંથી છૂટા થઈ અને હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસે એકતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. એટલે રવિન્દ્રનાથ જે ટાગોર હતા એમની સૂચના, એટલે એમને સૂચન આપ્યું કે આ દિવસ છે એ આપણે એકતા દિવસ તરીકે ઉજવીએ, કારણ કે એ સમય દરમિયાન બધા ભેગા મળી અને આનો વિરોધ કરવા માટે તૈયાર થયેલા. બરાબર, અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીનો જે મુદ્દો છે એ આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું.